ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નો છે એને લઈને ધરણા તેમજ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ખેડૂતોને જે હાલે એ પાકને નુકસાની થઈ છે અતિવૃષ્ટિના કારણે, તેમજ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનોનું સંપાદન સરકારી પોલીસના જોરે થઈ રહ્યું છે. એ ખેડૂતો ઉપર આ સૌથી મોટા અત્યાચાર થઈ રહ્યા છે. એની વિરુદ્ધમાં આજે આંદોલન કરવામાં આવ્યું હતું અને આક્રોશપૂર્વક આજે રાપર મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે ભાજપની સરકાર દ્વારા ખેડૂતો માટે વાત થતી હોય ત્યારે કહેતા હોય છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરી નાખશું, પણ 350માં મળતું યુરિયા ખાતરની થેલીના આજે 1350 થઈ ગયા છે. માત્ર ને માત્ર ખેડૂતોને તાયફાઓ જ આપ્યા છે અને જુમલાઓ આપ્યા છે. અને ગઈકાલે જ અમે રાપર એપીએમસીમાં ગયા હતા. ત્યાં એકવાર નવું જાણવા જોયું કે છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોને એ બિનજરૂરી ખાતરોનો જથ્થો છે એમને પકડવામાં આવે છે, જે ખેડૂતો કોઈ ઉપયોગ જ નથી કરતા. એક તો ખેડૂતો ઉપર હાલે માવઠાનો માર છે, ઉપરથી આવા ખેડૂતોને માર આપવામાં આવે અને એમાં ઉનાળામાં પૂરું કાંઈ બાકી નહીં જતું. તો કચ્છમાં હાલે અદાણી ખેડૂતોની જમીન જ્યારે હડપી રહ્યા છે. વાઢિયાની અંદરમાં જે મેટર જોયા કે મહિલા ખેડૂતો